આજરોજ આપણે ધોરણ 9 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા અભ્યાસિક પ્રેરણા અને કાર્ય જે તમારું કારકિર્દી છે, તમારું કેરિયર છે, એને ગાઈડન્સ આપવા માટેના એક માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન થયું છે. એમાં માનનીય પ્રમુખ શ્રી ખૂબ જ કિંમતી સમય ફાળવી રહ્યા હોય. એકવાર જોરદાર તમામ વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ દ્વારા આવકારીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સંસ્થાના પ્રમુખશ્રી સતત સંસ્થામાં વિદ્યાર્થીઓને કેટલી સારી સુવિધાઓ મળે તેના માટે પોતાનું માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન થકી તમામ વિદ્યાર્થીઓ દરેક રીતે આગળ વધી રહ્યા છે. તો આજરોજ જે આ સેમિનાર છે એ સેમિનારમાં માનનીય પ્રમુખશ્રી પોતાના અનુભવ અને માર્ગદર્શનથી જે પણ તમને જણાવે, જે માર્ગદર્શન આપે, એનાથી ચોક્કસ આ દરેક વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે એક નવી દિશા મળશે. એ તમામ મેનેજમેન્ટ ટીમ અમારી અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે કે આપણે જે વસંત દાદા આપને વાત કરે એ સારી રીતે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને જો આપણે એ રીતે કાર્ય કરવાનું શરૂ કરીએ તો ચોક્કસપણે આપણે આગળ વધી શકીએ. આ સેમિનારમાં મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ તેમજ M.K. સાવલિયા સાહેબ, તમામ શિક્ષકગણ, સ્કૂલ અને કોલેજ, જે ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉત્તર માધ્યમિક શાળા તેમજ મણિબા ગજેરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાંથી આવેલ તમામ સ્ટાફ સ્ટુડન્ટને આ સેમિનારમાં હું આવકારું છું. હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. હવે અમરેલીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જો કોઈ સારામાં સારું યોગદાન આપ્યું હોય તો એ આપણા આઇકોન વસંત દાદા ગજેરા છે. આપ સૌ એકવાર જોરદાર તાલીઓથી એમની જે મહેનત છે અમરેલીમાં અને એ જે કાર્યો થકી એના વિચારો જે આપણે આવા તમારી જેવા સંકુલમાં 80,000 જેટલા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી અને પોતાની કારકિર્દી ઘડી, ત્યારબાદ આ વિદ્યાસભામાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ આગળ ગયા. એવું જ જે MBBS કોલેજ, સિવિલ, જે આપણી જનરલ હોસ્પિટલ શાંતાબા જનરલ હોસ્પિટલ, એમાં આરોગ્ય ક્ષેત્રે અનેક કામ કરી રહ્યા છે. પણ દાદાનું એવું કહેવું છે કે ક્યારેય જે આપણે કરીએ છીએ બતાવવાનું નહીં, પણ આપણે દરેકને લાભ કેવો થાય છે એ આપણે કાર્ય કરવાના છે. તો આ જે વસંત દાદાની પ્રેરણા છે એ એવું ઈચ્છે છે કે દરેક વિદ્યાર્થી જે આ સંસ્થાઓમાં અભ્યાસ કરે છે કે વાત્સલ્ય ધામમાં જે વિદ્યાર્થીઓ નાનપણથી આવે છે એ વિદ્યાર્થીઓ મોટા થઈને દાદા જે કાર્ય કરે છે ને એ કાર્ય આપ સૌ કરો અને સમાજને લાભ મળે, એવા એમના વિચારોને આપણે સૌ જોરદાર હાથ ઊંચા કરી અને આવકારીએ છીએ. એકવાર જોરદાર તાલીઓથી આપણે ફરીવાર દાદાનું અભિવાદન કરીએ. આભાર. દાદાને વિનંતી કરું કે આપણે રમત ગમતમાં તો દરેક વિદ્યાર્થીઓ આગળ વધે છે, પણ હમણાં તાજેતરમાં જ ભાવિકા સાયન્સ અવેરનેસ પ્રોગ્રામ જે 15 થી 23 તારીખ સુધી અમદાવાદ મુકામે ઈસરો અને ગુજટેક બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું. એટલે બાળ વૈજ્ઞાનિક જે સ્પેસમાં જે વસ્તુ છે એ આ વિદ્યાર્થીઓને, જે અધિકારીઓ પણ જઈ શકતા ન હોય ત્યાં આ બાળકો ગયા અને એમને સન્માન કર્યું. અઠવાડિયું તેમણે એ નોલેજ પ્રાપ્ત કર્યું અને વિજ્ઞાન ક્ષેત્રે આ જે બાળકો બે આગળ વધેલા છે તેમનું અત્યારે આપણે જે સન્માન કરીએ છીએ એ આ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો અમદાવાદ અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો. આ એક પ્રતિષ્ઠિત અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ છે અને તેમાં પસંદગી મળવી આપણા સૌ માટે ગૌરવની બાબત છે. તો હું વિનંતી કરું છું ભૂપણ અનિરુદ્ધ, જે જ્ઞાન શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને ગુણા આયુષ, જે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, આ બંને વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી અને આપણા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાના હાથે સન્માનિત કરવાના હોય. બંને વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત થાય. જોરદાર તાલીઓથી આ બાળકને આપણે સન્માનિત કરતા હોય ત્યારે વધાવીશું, અભિનંદન આપીશું.
આજના સેમિનારમાં ઉપસ્થિત આપણા સંસ્થાના ડાયરેક્ટર વસંતભાઈ, મંત્રી ચતુરભાઈ અને સહમંત્રી એમ કે સાવલિયા સાહેબ, ઉપસ્થિત એટલી મોટી સંખ્યામાં આ દેશના યુવા ધન, આ દેશની શક્તિ, આ દેશની તાકાત, આ દેશનું ભવિષ્ય, ટીચર ગણો બધાને હું અભિનંદન આપું છું. મને પ્રાઉડ પણ થાય છે વિદ્યાસભા ડીએલએસએસમાં આપણે નેશનલ સુધી જઈ છીએ કે ઇન્ટરનેશનલ હજી જઈ શકતા નથી, એનો થોડો ખેદ પણ છે. પણ સમય સંજોગો પ્રમાણે આપણે ત્યાં પણ પહોંચશું એવો મને 100% વિશ્વાસ પણ છે તમારા ઉપર. આજે તમારી સામે જે વાત કરતો વ્યક્તિ પ્રોપર ગુજરાતી લખતા નથી આવડતું, આ જ ગામનો વ્યક્તિ, આ જ ગામમાંથી 14 વર્ષે ચડ્ડી પહેરી અને 7 નપાસ થઈને સુરત ગયેલો વ્યક્તિ, અને જો એટલી ઇમારત, એટલો ધંધો, એટલો ઇન્સ્ટિટ્યૂટ, એટલું ફેમિલી, એટલું સમાજમાં કાર્ય કરી શકે, એનાથી હું નથી કહેતો કે હું મોટો બન્યો, એનાથી મને એવું પ્રાઉડ નથી કે હું કરી શક્યો, પણ મને ચોક્કસ પ્રાઉડ છે કે જે વસ્તુ મારા મગજમાં હું વિચારું છું એને અમલીકરણ કરું છું, એનું 100% રિઝલ્ટ પોઝિટિવ આવે છે અને 100% રિઝલ્ટ આવે છે. અને જ્યાં સુધી 100% રિઝલ્ટ ના આવે ત્યાં સુધી હું ચેનથી નથી બેસતો. એ પ્રભુએ મને જે તાકાત આપી છે એનો મને ગર્વ છે. પ્રભુએ મને આ વિચારો આપ્યા અને પ્રભુનો ઉપકાર માનું છું. એને મને વિચારો આપ્યા, મને મોકો આપ્યો, સમય આપ્યો. ઇમ્પ્લિમેન્ટ તો મારે કરવાનું ને, વ્યવસ્થા તો મારે ઊભી કરવાની ને, ચલાવવાનું તો મારે ને. પણ મેં મારા શરીરને, મારા આત્માને મેં સ્પષ્ટ કીધું, કુદરત જે વિચાર આપે છે સારો આપે છે કે નરસો વિચાર આવે છે, પેલા વિચાર એનું મંથન કર, અને સારો વિચાર આવ્યો હોય તો તું આગળ વધ અને 100% તને એમાં સફળતા મળશે. ઘણી વખત આપણે કોઈ કાર્ય કરવા જઈએ એમાં નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય, પણ એનાથી ગભરાવાની જરૂરિયાત નથી. નિષ્ફળતા જો પ્રાપ્ત થાય ને તમારી સામે કોઈ વ્યક્તિ સામો આવે અગર તો તમને ડિસ્ટર્બ કરવાની કોઈ કોશિશ કરે તો એનાથી પ્રભુનો પાડ માનવાનો કે તમારી શક્તિનો સમય હવે આવ્યો. આને કેમ આ પ્રોબ્લેમને સોલ્વ કરો, તમારા મગજને કેવી રીતે તમે વિચાર ઉત્પન્ન કરો, તમારી અંદરની તાકાત કેમ બહાર કાઢો કે આનો રસ્તાનો નિકાલ લાવી શકો અને આગળ વધો. એ તાકાત કુદરત જ આપે, પણ વિચારવું આપણે પડે અને કરવું આપણે પડે. જો આપણે વિચારીએ નહીં, આપણે કરીએ નહીં તો સફળતા મળે જ નહીં. આપણે હેપતાઈ જઈએ કે ભાઈ મારી આગળ હવે આ વ્યક્તિ આવ્યો, મને ડિસ્ટર્બ કરે છે, મને હેરાન કરે છે અને મારે નથી કરવું, ત્યાં મૂકી દો તો તમારું જીવન શૂન્ય છે. તમારા જીવનને તમારી તાકાત જ તમારું જીવન છે. કોઈ પણ ખરાબ સમયમાં તમારે રસ્તો કાઢવો એ તમારી પ્રાથમિક જરૂરિયાત છે. અહીંયા પણ આપણે જો વાહે ગરડાગર પાસે વાસલ્યધામનું બાંધકામ ચાલુ થયું, એ ત્યાં જ રહેવાના, એ આ બધી એક્ટિવિટી કરવાના અને એની સ્કૂલ પણ ત્યાં જ બનવાની, એને ખાવાની ભોજનાલય પણ ત્યાં જ બનવાનું, એને સખત પરિશ્રમ કરવાનો, સખત વર્ક કરવાનું અને એને તાકાત ઊભી કરવાની. આ દેશનું ભવિષ્ય ત્યારે આજે તમારી પાસે જેની પાસે પૈસા છે, ગરીબ થાય. આજે 80 કરોડ લોકોને મફતમાં રાશન મળે, 500 રૂપિયા 700 રૂપિયા દાડી કામ કરવા નથી આવવું, મફતનું ખાવું છે, મફતમાં લેવું છે. રાષ્ટ્ર મજબૂત ન બને. રાષ્ટ્ર બનવા માટે એવરી હેન્ડ વર્ક કરે, એવરી હેન્ડ કામ કરે, એવરી હેન્ડ રાષ્ટ્ર માટે વિચારે, પ્રજા માટે વિચારે. આ કામ વાત્સલ્યધામનું છે
અને આપણે બધા જ ભવિષ્યમાં તમે પણ આવા કામ કરશો એવી મને પ્રેરણા છે, મને વિશ્વાસ છે. કારણ કે આમાંથી ઘણા વસંતભાઈ બનશે, વસંતભાઈ નહીં પણ ધીરુભાઈ અંબાણી બનશે, મુકેશ અંબાણી બનશે અને ગૌતમ અદાણી પણ બનશે. ધર્મ શું છે? ભગવાન ક્યાં છે? ભગવાન વિચારોમાં છે, ભગવાન કાર્યમાં છે, ભગવાન કામમાં છે, ભગવાન દ્રષ્ટિમાં છે. આપણી દ્રષ્ટિ સારી હોય, આપણા વિચારો સારા હોય, એ જ ભગવાન છે. એટલે આપણે બધા સાથે મળી અને સારું કામ કરીએ. આપણા આજુબાજુના એરિયામાં કોઈ ગરીબ હોય, ગરીબ બાળક હોય, રખડતું બાળક હોય, એને ગલે લગાવીએ. મા બાપને પણ આપણે પ્રેમ કરીએ, મા બાપને દરરોજ આપણે પગે લાગીએ અને ઘરમાં એને હેલ્પ કરીએ, એને કામ કરવામાં હેલ્પ કરીએ, એને વાત્સલ્ય આપીએ, એને પ્રેમ આપીએ, એનું આજ્ઞાનું પાલન કરીએ, તો જ આપણે સાચા અને સાચા અર્થમાં આપણે માણસ છીએ, મનુષ્ય છીએ. જો આ વસ્તુમાં આપણે પ્રાપ્ત ન કરીએ, આ વસ્તુ આપણે સમજીએ નહીં, તો આપણે મા બાપને કુખે આપણે માણસના અવતારમાં જન્મ નથી લીધો. આપણે રાક્ષસના અગર તો દૈત્યના અવતારમાં આપણે અવતાર લીધો છે. જે મા બાપની પૂજા ન કરે, મા બાપની આજ્ઞાનું પાલન ન કરે, મા બાપને પગે ન લાગે, મા બાપના વિચારોને એક્સેપ્ટ ન કરે, એને મદદ ન કરે, એને હેલ્પ ન કરે, એની વાતને માને નહીં, એને વિચારો ન આપી શકે, એ વ્યક્તિ, એ બાળક ઠીક છે મા બાપ તો ગરડા હોય, ઉંમરલાયક હોય અને તમને જન્મ આપ્યો છે એટલે વાત્સલ્ય તો આપે, પ્રેમ તો આપે, પણ સાચા રસ્તામાં, સાચા અર્થમાં તમે રામ નથી, તમે રામ નથી, એ સમજી લ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.